તમારું સૌનું સ્વાગત છે અને આપણે તો બસમાં બેસી ગયા છીએ કેમ કે આપણે આજે મવા જવાનું છે મવાઈની ભાવનગર જવાનું છે તો ભાવનગર જઈ અને મળીશું ત્યાં સુધી વિડીયોમાં બના રહેજો તો આ બધા આવે છે આપણે તો આ બાજુ પણ છે પાછળ અમારા બાપ બેઠા છે અહીંયા અમારા કાર્તિકભાઈ છે સીતારામ જો ભાઈ સીતારામ જો બધાને સીતારામ એમ કે છે હાલો તો મળશું ભાવનગર જઈને ત્યાં સુધી વિડીયો બના રહેજો એક નહીં બનાવે એને મારી કરતા વધારે તો આપણે વાપસ પહોંચી ગયા છીએ અને જો ઘણી બધી વસ્તુ બસમાંથી થોડી ઓછી બધાને હાલો તો આપણે મળશું ભાવનગર જઈ ત્યાં વિડીયોમાં બના રહીશું અમે મારા કાકીભાઈ બી ગયા છીએ બસમાં પાછળ અમારા બા બેઠા છે બોલું કે છે અમારા બાપાને આપણે ભાવનગર પહોંચી ગયા છીએ બસમાંથી ઉતરીને આપણે રિક્ષા બેઠા રિક્ષામાંથી પાછળ ફરી આપણે હાલીને જવાનું છે તો જોઈ શકો છો બધા હાલા જાય છે હાલો તો આપણે ત્યાં જઈએ અને ત્યાં જઈ પછી મળશું આપણે શું કરવા જઈએ એ પણ કહીશું તે વિડીયોમાં બના રહેજો જો અમારા કીર્તિબેન બાંધવા મળ્યા છે રાખડી તો એને બે ભાઈને રાખડી બાંધવાની છે તો પેલા જેનુને બાંધશે ને પછી કાર્તિકનો વારો આવશે જો હવે આવી ગયો છે કાર્તિકભાઈનો વારો તો કીર્તિબેન બાંધે છે કાર્તિકભાઈને રાખડી હે બે ભાઈ હમું જોવો અહીંયા 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 કાર્તિક અહીંયા જો દીદી રાખડી બાંધી દીધી બસમાં પછી અમારા કાર્તિકભાઈ અહીંયા બેઠા છે હાલો તો આપણે બસમાં બેસી જઈએ પછી મળશું તળાજા પોગી ગયા છીએ અને આપણે લઈ લીધા છીએ નાસ્તો અમારા કાર્તિકભાઈ ખાય છે બધા ખાય છે હાલો તો મળશું ઘરે જઈ ત્યાં સુધી વિડીયોમાં બના રહેજો આપણે જે તળાજા પોગે છે તો ફાઇનલી મિત્ર આપણે પોગી ગયા છીએ ઘરે જો એટલું અંધારું થઈ ગયું છે તો આપણે આવી ગયા છીએ તો આપણે ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો છે અને દીદુબેને અમારે મેંગી બનાવવાનું ચાલુ કરી દીધું છે તો એને ચૂલા પર મેંગી મૂકી દીધી છે તો હાલો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ છીએ જો આપણે નાશપતિ લેવા છીએ તે આમાં દીદુબેન ખાય છે અને આપણે રાખડીઓ એનાથી લેતા આવ્યા છીએ તમારે રાખડીઓ કેવી લાગી જરા કોમેન્ટ કરજો અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો મળશું કાલના બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી।